विद्यार्थी मित्रों, श्री सारस्वत विद्यालयની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત છે। હું છું કુલદીપ ટંડેલ અને આપણે ભૌતિક વિજ્ઞાન સબ્જેક્ટ અભ્યાસ કરી રહ્યા છીએ। તો લાસ્ટ ટાઈમ આપણે ડાયઇલેક્ટ્રિક પદાર્થ શું છે એ સમજ્યો, બરાબર। હવે એના ઉપરથી આપણે કેપેસિટર શું છે, કેપેસિટન્સ શું છે એ સમજવાનો પ્રયત્ન કરીશું। તો થોડું ધ્યાન આપજો। આ જે ટોપિક છે એ બોર્ડ એક્ઝામ માટે ખૂબ જ અગત્યનો, એવું સમજો કે આમાંથી સવાલ આવશે અને આવશે જ, બરાબર। સવાલ અથવા તો ગણતરીનો કોઈ દાખલો પણ બોર્ડ એક્ઝામમાં આ ટોપિક વધુ અગત્યનો એવું સમજજો, બરાબર। તો ધ્યાન આપજો અહીં આગળ। તો ધારો કે આ એક સુવાહક પદાર્થ મેં લીધો, એના ઉપર હું વિદ્યુતભાર મૂકું તો અપાકર્ષણ બળના કારણે વિદ્યુતભાર ક્યાં આવી જશે? સપાટી ઉપર। તો સુવાહકની અંદર વિદ્યુતભારો સપાટી ઉપર પથરાશે। હું વિદ્યુતભાર અહીંયા મૂકતો જાઉં તો સપાટી પર આવતા જશે, બરાબર। પરંતુ આ વિદ્યુતભારોના કારણે અહીં આગળ વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થશે। એની આસપાસનું માધ્યમ શું છે? હવા શું છે? ડાયઇલેક્ટ્રિક માધ્યમ, બરાબર। આ વિદ્યુત ક્ષેત્રના કારણે શું થશે? આ હવાની અંદર પોલરાઇઝેશન થશે, એટલે એમાં રહેલા ધન અને ઋણ વિદ્યુતભારો આ રીતે છૂટા થશે। હવામાં જે અણુઓ છે એના ધન અને વિદ્યુતભારના કેન્દ્રો આ રીતે અલગ થશે। વિદ્યુત ક્ષેત્ર આપણે વિદ્યુતભારો અહીં વધારતા જઈએ તો આ વિદ્યુત ક્ષેત્ર જે એના કારણે ઉદ્ભવે છે એ પ્રબળ થતું જશે। જો આ વિદ્યુત ક્ષેત્ર એ હવાના ડાયઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ કરતા, કોના કરતા? ડાયઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ કરતા વધી ગયું તો હવાનું થશે ડાયઇલેક્ટ્રિક બ્રેકડાઉન। હવાનું શું થશે? ડાયઇલેક્ટ્રિક બ્રેકડાઉન। બ્રેકડાઉન થશે એટલે હવાની અંદર પ્લસ માઇનસ વિદ્યુતભારો છૂટા પડી જશે, એટલે વિદ્યુતભારો મુક્ત થઈ જશે। મુક્ત વિદ્યુતભારો જેની અંદર હોય તે કોના તરીકે વર્તે? સુવાહક તરીકે। એટલે હવા સુવાહક તરીકે વર્તશે। સુવાહક તરીકે વર્તે તો શું થશે? તો હવે આ હવા સુવાહક બની ગઈ એટલે એમાં વિદ્યુતભારો હવે પસાર થઈ શકે। એટલે આ જે વિદ્યુતભારો તમે અહીં હવે મૂકશો એ બધા હવાની અંદર આ રીતે પસાર થવા લાગશે। પસાર થવા લાગ્યા એટલે એવું સમજો, ઇંગ્લિશમાં શું કહી શકાય એને? લીક થાય। ડોલ ભરાઈ જાય તો પાણી વધારાનું ક્યાં જાય? બહાર જાય। એ રીતે અહીં જે વિદ્યુતભારો છે એ હવામાં લીક થવા લાગશે, એટલે હવામાંથી પસાર થવા લાગશે। એટલે હવે તમે અહીંયા જે વિદ્યુતભારો મૂકતા જશો એ હવામાં આ રીતે લીક થતા જશે, બરાબર। એટલે આનાથી વધારે વિદ્યુતભાર તમે અહીં સંગ્રહ કરી શકો નહીં, બરાબર। તો આ જે પદાર્થની વિદ્યુતભાર સંગ્રહ કરવાની ક્ષમતા છે એને એનું કેપેસિટન્સ કહેવાય। શું કહેવાય? એને એનું કેપેસિટન્સ। ગાણિતીય રીતે સમજવાનો પ્રયત્ન કરીએ તો આ જે સુવાહક છે એના ઉપરનો જે વિદ્યુત સ્થિતિમાન છે એ એના પર રહેલા વિદ્યુતભારના સમપ્રમાણમાં હશે, બરાબર। અથવા તો એવું કહી શકાય એના પરનો જે વિદ્યુતભાર છે એ એના પરના સ્થિતિમાનના સમપ્રમાણમાં હશે। તો અહીં જે સમપ્રમાણતા અચળાંક આવશે, બરાબર, એ અચળાંકને કહેવાશે કેપેસિટન્સ। તો આ સી ને શું કહેવાય? સુવાહકનું કેપેસિટન્સ। તો ગાણિતીય રીતે કેપેસિટન્સ તમે આ રીતે શોધી શકો: સુવાહક પરના વિદ્યુતભાર ભાગ્યા એના પરનું સ્થિતિમાન। સુવાહકનું સ્થિતિમાન। સુવાહક પર દરેક જગ્યાએ સ્થિતિમાન સરખું હોય એ ગુણધર્મ આપણે આગળ પણ જોઈ ગયા છે। તો આ રીતે તમે સુવાહકનું કેપેસિટન્સ શોધી શકો, બરાબર। પ્રતિ વોલ્ટ કેટલા વિદ્યુતભાર સંગ્રહ પામે એને કહેવાય એ પદાર્થનું કેપેસિટન્સ। તો આ કોનું સૂત્ર થયું? કોઈ એકલા સુવાહકના કેપેસિટન્સ શોધવા માટેનું સૂત્ર। એટલે કોઈ એક જ સુવાહક આપેલો હોય
તેના માટે કેપેસિટન્સ તમે આ સૂત્રથી શોધી શકો. તમારે શું કરવાનું રહેશે? એના પરના વિદ્યુત ભારને એના પરના સ્થિતિમાન વડે ભાગી દેવાનું રહેશે. પરંતુ અહીં ધ્યાન આપજો કે આ જે કેપેસિટન્સ છે તે એવું નથી કે એના પરના વિદ્યુત ભાર પર આધાર રાખે કે એના પરના સ્થિતિમાન પર આધાર રાખે. એ ક્યુ અને વી પર આધારિત હોતું નથી. તો કોના પર આધાર રાખશે? આ સુવાહક તમે કેટલો મોટો લીધો છે એટલે એના પરિમાણ, એટલે એનું કદ કહી શકો, બરાબર, અથવા તો એની સપાટીનું ક્ષેત્રફળ. આવા અલગ અલગ કેપેસિટર માટે અલગ અલગ પરિમાણ પર આધાર રાખશે. એટલે કેપેસિટન્સ કેપેસિટરની રચના એટલે કે અંતર, ક્ષેત્રફળ વગેરે પર આધાર રાખે. એટલે કેટલું સપાટીનું ક્ષેત્રફળ વધારે છે તેના પર આધાર રાખશે. આવી બધી બાબતો પર આધાર રાખશે. આ જે પદાર્થ વિદ્યુતભારનો સંગ્રહ કરે છે એને આપણે શું કહેશું? કેપેસિટર. અને પ્રતિ વોલ્ટ એની વિદ્યુતભાર સંગ્રહ કરવાની ક્ષમતા એને શું કહેવાશે? કેપેસિટન્સ. તો અહીં ખાસ ધ્યાન એ રાખવાનું, આ સૂત્ર પરથી તમે એવું કહેશો કે વિદ્યુતભાર પર અને એના સ્થિતિમાન પર આધાર રાખે છે, પણ એવું નથી, બરાબર. ક્યુ અને વી પર આધારિત નથી. એટલે આ મેથડ થઈ કેપેસિટન્સ શોધવાની. કોનું કેપેસિટન્સ? તો કોઈ એકલા સુવાહકનું કેપેસિટન્સ. કોઈ એક સુવાહક આપ્યો હોય તો તેનું કેપેસિટન્સ તમે આ રીતે શોધી શકો. એક ઉદાહરણ લઈને આપણે શોધીએ. કોઈ એક સુવાહક ગોળાનું કેપેસિટન્સ. જે પણ હું બોર્ડ ઉપર લખું છું તમારે નોંધતા જવાનું, બરાબર, એ તમારા માટે જરૂરી છે. અને પરીક્ષાની અંદર કેવી રીતે થિયરી નોટ્સ લખવી તમારે એ હું તમને મારા હાથે લખીને સેન્ડ કરીશ, બરાબર. તમને મળી જશે એ નોંધ. તો પ્રથમ જોઈએ સુવાહક ગોળાનું કેપેસિટન્સ. તો આ એક સુવાહક ગોળો લઈ લો જેની ત્રિજ્યા r છે. એના પર વિદ્યુતભાર મૂકશો તો ક્યાં પથરાશે? સપાટી ઉપર. એટલે ક્યુ વિદ્યુતભાર એના ઉપર છે. એના પરનું સ્થિતિમાન શોધીએ તો સુવાહક પરનું સ્થિતિમાન કેટલું હોય? કે ક્યુ બાય આર. ક્યુને તમે 1/4πε0 લખી શકો. એનું કેપેસિટન્સ કેવી રીતે શોધાશે? એના પરના વિદ્યુતભારને એના પરના સ્થિતિમાન વડે ભાગી દેવાનું. એના પરનો વિદ્યુતભાર ભાગ્યા એના પરનું સ્થિતિમાન 1/4πε0 ક્યુ બાય આર. ક્યુ ક્યુ કેન્સલ થશે, 4πε0 આર ઉપર જશે એટલે કેપેસિટન્સનું સૂત્ર થશે 4πε0 આર. તો જો આ કેપેસિટન્સ કોના સમપ્રમાણમાં આવ્યું? આર. એટલે એની ત્રિજ્યા જેટલી મોટી એટલું એનું કેપેસિટન્સ વધારે. એટલે આ કેપેસિટન્સ એ એના પરિમાણ પર આધાર રાખે છે. એની રચના કેવી થઈ છે, કેટલો મોટો છે એના ઉપર આધાર રાખશે. એના પરના વિદ્યુતભાર પર આધારિત નથી. આ બધા પદો તો અચળ છે. તો આ સૂત્ર પણ તમારે યાદ રાખવાનું સુવાહક ગોળાના કેપેસિટન્સનું. હવે ધારો કે મારે કેપેસિટન્સ વધારવું છે તો હું શું કરી શકું? બરાબર, તો તે જોઈએ. તો કેપેસિટન્સનું સૂત્ર છે ક્યુ બાય વી. એટલે કોઈક રીતે જો વિદ્યુત સ્થિતિમાનને ઘટાડવું, સી અને વી વ્યસ્ત પ્રમાણમાં છે, વીને ઘટાડવું તો સી વધશે. તો એ કેવી રીતે ઘટાડી શકાય? તો એક ઉદાહરણ લઈએ આપણે. એક સુવાહક ગોળો છે. સુવાહક છે કોઈ પણ ગોળો, એવું નહીં સમજો, કોઈ પણ એક સુવાહક છે. એના પર ધારો કે ક્યુ વિદ્યુતભાર પથરાયેલા છે. એની નજીક કોઈ બીજો સુવાહક લો જેના પર -q વિદ્યુતભાર પથરાયેલા હોય, ઋણ વિદ્યુતભાર, q જેટલા જ પણ ઋણ. તો અહીંયા આગળ જે સ્થિતિમાન છે, આ ગોળા આગળ સ્થિતિમાન એ કોના લીધે હશે? પ્રથમ ગોળાના લીધે, પ્રથમ સુવાહકના લીધે અને દ્વિતીય સુવાહકના લીધે. પ્રથમ સુવાહકનું કેપેસિટન્સ પ્લસ હશે અને બીજાનું માઇનસ હશે. કેમ? કારણ કે એના ઉપર -q વિદ્યુતભારો પથરાયેલા છે, ઋણ વિદ્યુતભારો છે. એટલે કેપેસિટન્સ એનું k -q/r થશે. એટલે -kq/r થશે. ગોળો હોય તો -kq/r થાય. અહીં સામાન્ય સુવાહક તરીકે હું દર્શાવું છું, ગોળો છે એવું નથી કહેતો. તો આ શું થયું?
V1 માઇનસ V2 આવ્યું, એટલે V1 માંથી કંઈક મૂલ્ય તમે બાદ કર્યું, એટલે એના પરનું સ્થિતિમાન ઘટ્યું. જો એક જ ગોળો હોત તો સ્થિતિમાન કેટલું હોત? V1. પણ હવે બીજો ગોળો મૂકવાના કારણે, બીજો સુવાહક મૂકવાના કારણે સ્થિતિમાન શું થયું? ઘટ્યું. સ્થિતિમાન ઘટશે તો કેપેસિટન્સ શું થશે? વધશે, એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં છે. એટલે આ રીતે આપણે કેપેસિટન્સ વધારી શકીએ. એટલે સામાન્ય રીતે બુકની અંદર દરેક કેપેસિટર એવા આપ્યા હશે કે જે જોડમાં હશે, સુવાહકોની જોડમાં. એક ઉપર ધન વિદ્યુતભાર હશે, બીજા ઉપર ઋણ. જેટલા અહીં ધન હશે એટલા જ અહીં ઋણ હશે. તો આવા કેપેસિટરની, આવા સુવાહકની જોડથી બનતા કેપેસિટર માટે કેપેસિટન્સ કેવી રીતે ગણીશું? સુવાહકની જોડથી બનતા કેપેસિટર માટે કેપેસિટન્સ કેટલું થશે? તો સુવાહક પરના વિદ્યુતભારનું મૂલ્ય ભાગ્યા સુવાહકો વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. એટલે C બરાબર સુવાહક પરના વિદ્યુતભારનું મૂલ્ય, એટલે આના પર પ્લસ ક્યુ છે, આના પર માઇનસ ક્યુ, એટલે મૂલ્ય જ લેવાનું. એટલે ખાલી ક્યુ કુલ નથી લેવાનું, બંને પર સરખા જ હશે તો તે સરખા કેટલા મૂલ્યના છે એટલે એ લેવાનું. આના પર +2 કુલમ હોય, આના પર -2 કુલમ, તો અહીંયા ફક્ત 2 કુલમ લખવાનું. બે વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એને કેવી રીતે લખવાનું? તો પ્લસ વિદ્યુતભાર ધરાવતા સુવાહક પરનું વિદ્યુત સ્થિતિમાન માઇનસ વિદ્યુતભાર ધરાવતા સુવાહક પરનું વિદ્યુત સ્થિતિમાન. તો આ સૂત્ર વડે તમે કેપેસિટન્સ શોધી શકો. કોના માટે? તો સુવાહકની જોડ માટે. બરાબર. તો ધ્યાન રાખવાનું, તમારે કેપેસિટન્સ કોનું ગણવાનું છે? કોઈ એકલા સુવાહકનું ગણવાનું હોય તો સુવાહક પરનો વિદ્યુતભાર અને તેના પરના સ્થિતિમાનનો ગુણોત્તર લેવાનો. સુવાહકની જોડ માટે ગણવાનું હોય કેપેસિટન્સ. આવા કેપેસિટર માટે જેમાં બે સુવાહકો આવેલા હોય, બંને પર સમાન વિદ્યુતભાર હોય, તેના માટે કેપેસિટન્સ ગણવાનું હોય. તો તેના પરના વિદ્યુતભારનું મૂલ્ય, બંને પર જે સરખા મૂલ્યના વિદ્યુતભાર હશે એ વિદ્યુતભારનું મૂલ્ય અને બે વરના વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, આનો ગુણોત્તર લેવો. એટલે આ મેથડથી તમે ઇઝીલી કેપેસિટન્સ શોધી શકો. એના સમજવા જેવા દાખલાઓ પણ સ્વાધ્યાયની અંદર આપ્યા છે, જે હવે આપણે ગણીએ. તો આગળ આપણે વધારાના સ્વાધ્યાયનો દાખલો ગણીએ. 2.29 ગોળાકાર કેપેસિટરમાં બે સમકેન્દ્રીય ગોળાકાર સુવાહકોને યોગ્ય અવાહક ટેકાઓ વડે તેમના સ્થાનો પર જકડી રાખેલા હોય છે. એટલે આ બે ઘોડાઓને કેવી રીતે જકડાયેલા છે આકૃતિમાં નથી બતાવેલું, પણ એને આમ કોઈક રીતે અવાહક સ્ટેન્ડ પર ગોઠવીને આ રીતે ગોઠવેલા છે. દર્શાવો કે ગોળાકાર કેપેસિટરનું કેપેસિટન્સ આટલા આ સૂત્ર વડે અપાય છે. એટલે ઇન શોર્ટ આપણે આનું કેપેસિટન્સ શોધવાનું છે. જે R1 અને R2 અનુક્રમે બહારના અને અંદરના ગોળાઓની ત્રિજ્યા છે. R1 બહારના ગોળાની ત્રિજ્યા અને R2 અંદરના ગોળાની ત્રિજ્યા છે. બરાબર. આનું કેપેસિટન્સ શોધીએ. ચાલો, અહીં બે ગોળાઓ છે, એક પર વિદ્યુતભાર પ્લસ છે, બીજા પર માઇનસ છે. એટલે સુવાહકોનું તંત્ર થયું. સુવાહકોના તંત્ર માટે કેપેસિટન્સ શોધવાનું, એટલે કેવી રીતે શોધવાનું? C ઇઝ ઇક્વલ ટુ એના પરના વિદ્યુતભારનું મૂલ્ય અને પ્લસ વિદ્યુતભાર ધરાવતા ગોળા પરનું સ્થિતિમાન માઇનસ વિદ્યુતભાર ધરાવતા ગોળા પરનું સ્થિતિમાન, વિદ્યુત સ્થિતિમાનનો તફાવત લેવાનો આ રીતે. તો આ સૂત્ર વડે આપણે શોધીશું. તો એના માટે શોધવું શું પડશે? બંને પરના વિદ્યુતભાર તો આપેલા જ છે Q, એટલે Q તો Q જ રહેશે, પરંતુ આ બે પરના સ્થિતિમાન પહેલા શોધવા પડશે, તો એમના પરનો તફાવત મળશે. કેવી રીતે શોધીશું? તો તમે સ્થિતિમાનની અંદર ભણ્યા જશો કે કોઈ સુવાહક ગોળા હોય તો તેના વડે સ્થિતિમાન ક્યાં આગળ કેવું આવે એ થોડું યાદ કરીએ. બરાબર. તો ત્રણ જગ્યાએ સ્થિતિમાન આપણે શોધીએ છીએ મોટે ભાગે. પહેલું અંદરની તરફ, જો કોઈ બિંદુ અહીંયા હોય R અંતરે કેન્દ્રથી, તો ત્યાં આગળ સ્થિતિમાન કેટલું હોય? તો R અંતરે સ્થિતિમાન V ઇઝ ઇક્વલ ટુ KQ/R કેટલું હોય? તો અંદર દરેક સ્થાને સ્થિતિમાન સરખું હોય ને તે કેટલું હોય? સપાટી જેટલું. સપાટી પર કેટલું હોય? તો R ઇક્વલ ટુ R મૂકવાનું. બિંદુનું અંતર કેટલું થશે? ત્રિજ્યા જેટલું. એટલે એ પણ આટલું જ હોય KQ/R. અને ત્રીજું
બહારની તરફ, એટલે કેન્દ્રથી આર જેટલા અંતરે, જે કેપિટલ આર કરતાં મોટા અંતરે, એટલે બહાર તરફ કોઈ બિંદુ આવેલું છે અહીંયા આગળ, તેના માટે સ્થિતિમાનનું સૂત્ર શું થશે? KQ/r. આ તમે ઓલરેડી અભ્યાસ કરી ગયા હશો, બરાબર. આનો ઉપયોગ આપણે કરીશું, સમજો. આનો ઉપયોગ કરવાનો છે એટલે એને અહીં લખી રાખું છું, બરાબર. હવે આપણે પ્રથમ આને દાખલાની અંદર લખવું નહીં, આ તમારી જાણકારી માટે છે, બરાબર. આ તમને યાદ કરાવવા માટે મેં સમજાવ્યું. હવે અહીં પ્લસ વિદ્યુતભાર ધરાવતા ગોળા પરનું સ્થિતિમાન શોધીએ, એટલે આ ગોળાને આપણે 1 નંબર આપી દઈએ, આને 2 નંબર, બરાબર. તો પ્લસ સ્થિતિમાન ધરાવતા ગોળા પર વિદ્યુત સ્થિતિમાન કોના કારણે હશે? તો અહીં જે વિદ્યુતભારો પથરાયેલા છે પ્લસ Q એના કારણે હશે, એટલે પહેલા ગોળા પરના વિદ્યુતભારોના કારણે સ્થિતિમાન હશે, એટલે V1 લખું. અને આ જે બીજા ગોળા પર -Q વિદ્યુતભારો પથરાયેલા છે એના કારણે અહીં આગળ સ્થિતિમાન હશે, એટલે V2. એટલે V1 પરના વિદ્યુતભારો અને 2 પરના વિદ્યુતભારો વડે આ ગોળા પર શું હશે? સ્થિતિમાન હશે. તો એ બંનેનો શું કરીએ? સરવાળો કરીએ. ચાલો, આ ગોળા પર એટલે અહીં આગળ આપણે સ્થિતિમાન શોધવાનું છે. તો પહેલું કોના વડે શોધીએ? 1 પરના વિદ્યુતભારો વડે, આ વિદ્યુતભારો વડે. તો આ આકૃતિને તમે ધ્યાનમાં લો તો આ ગોળો છે, બહારનો 1 ગોળો છે, અને જે બિંદુ આગળ શોધવાનું એ બિંદુ અહીં છે, બરાબર. તો વિદ્યુતભારો જ્યાં પથરાયેલા છે તેના માટે આ બિંદુ ક્યાં છે? સપાટી ઉપર છે. તો સપાટી પર જો બિંદુ આવેલું હોય તો વિદ્યુત સ્થિતિમાન આ સૂત્ર વડે શોધાય. તો અહીં સૂત્ર શું મૂકીએ? K એના પરનો વિદ્યુતભાર પ્લસ Q ભાગ્યા એની ત્રિજ્યા કેટલી લખી છે? R1, એટલે ભાગ્યા R1 થશે. હવે આ બીજા ગોળા પરના વિદ્યુતભારો વડે આ બિંદુ આગળ સ્થિતિમાન શોધીએ. તો કેવું છે અહીં આગળ આકૃતિ સમજવા માટે? આ -Q વિદ્યુતભારો અહીં પથરાયેલા છે અને બિંદુ અહીં આગળ છે, એટલે આ ગોળાના કેન્દ્રથી કેટલા અંતરે હશે? R1 અંતરે. તો આ બિંદુ આ વિદ્યુતભારો ધરાવતા ગોળા માટે ક્યાં આવેલું કહેવાય? બહાર માટે આ સૂત્ર લાગુ પડશે, બરાબર. એટલે અહીં આગળ પ્રથમ ગોળા પર આ વિદ્યુતભારોના કારણે સ્થિતિમાન કેટલું હશે? તો બહારવાળું સૂત્ર વાપરવાનું. K ગોળા પરનો વિદ્યુતભાર શું છે? -Q ભાગ્યા એ ગોળાના કેન્દ્રથી આ બિંદુનું અંતર કેટલું છે? R1. આ જે R છે તે શું છે? ગોળાના કેન્દ્રથી બિંદુનું અંતર. અહીં આ કેસ માટે તે કેટલું છે? R1. તો અહીં આગળ એટલે આ પ્લસ વિદ્યુતભાર ધરાવતા ગોળા પર સ્થિતિમાન પ્લસ Q ના કારણે અને -Q ના કારણે કેટલું હતું એ શોધ્યું. તો આ પ્લસ KQ/R1 અને આ -KQ/R1 એટલે સ્થિતિમાન કેટલું થશે? 0 થશે. એટલે પ્લસ વિદ્યુતભાર ધરાવતા ગોળા પર સ્થિતિમાન શું આવ્યું? 0. એ જ રીતે માઇનસ વિદ્યુતભાર ધરાવતા ગોળા પર સ્થિતિમાન શોધીએ. તો માઇનસ વિદ્યુતભાર ધરાવતો ગોળો એટલે કયો? આ ગોળો. એટલે અહીં આગળ આપણે સ્થિતિમાન શોધવાનું છે. તો ચાલો, કોના કારણે હશે? પ્લસ વિદ્યુતભાર ધરાવતા ગોળા વડે એટલે V1 વડે, અને માઇનસ વિદ્યુતભાર ધરાવતા ગોળા વડે એટલે V2. બંનેનો સરવાળો કરીએ. આ પ્લસ વિદ્યુતભારો માટે આ જે બિંદુ આગળ આપણે સ્થિતિમાન શોધવાનું છે એ ક્યાં આવેલું છે? અંદર. એટલે આવી આકૃતિ બનશે. અહીં પર પ્લસ વિદ્યુતભારો પથરાયેલા છે અને જે બિંદુ આગળ આપણે શોધવાનું છે એ ગોળાની અંદર આવેલું છે, બરાબર. તો ગોળાની અંદર અને આ જે ગોળો છે પ્લસ વિદ્યુતભાર ધરાવતો એની ત્રિજ્યા R1 છે, હા. ને આ બિંદુ કેટલા અંતરે આવેલ છે? કેન્દ્રથી R2 અંતરે. તો આ પ્લસ વિદ્યુતભાર ધરાવતા ગોળા વડે અહીં આગળ સ્થિતિમાન કેટલું? તો આ બિંદુ ક્યાં છે? અંદર. તો અંદર માટે આ સૂત્ર આવશે. તો કેટલું થશે? K એના પરના વિદ્યુતભાર પ્લસ Q ભાગ્યા એની ત્રિજ્યા એટલે R1 લેવાની, એટલે ભાગ્યા R1. એ જ રીતે -Q વિદ્યુતભાર ધરાવતા ગોળા વડે આ ગોળા પર સ્થિતિમાન એટલે અહીં આગળ સ્થિતિમાન. તો આ ગોળા માટે આ બિંદુ ક્યાં આવેલું કહેવાય? આ ગોળા માટે આ બિંદુ ક્યાં કહેવાય? સપાટી પર. તો સપાટી માટે આ સૂત્ર વાપરવાનું, KQ/R. કેપિટલ R હોય એટલે એની શું લેવાની? ત્રિજ્યા. જે ગોળા પર વિદ્યુતભાર છે એની ત્રિજ્યા. આ ગોળાની ત્રિજ્યા કેટલી છે? R2. એટલે અહીંયા કેપિટલ R બરાબર શું મૂકીશું? R2. અને વિદ્યુતભાર કેટલો છે? -Q. તો વિદ્યુત સ્થિતિમાન કેટલું થશે એના વડે? અહીં આગળ આ બિંદુ આ ગોળા માટે સપાટી પર કહેવાય
એટલે સપાટી પર જે સૂત્ર છે એ વાપરીશું કે માઇનસ ક્યુ ભાગ્યા કેપિટલ આર, એટલે એ જે ગોળા પર વિદ્યુતભાર પથરાયેલા છે એની ત્રિજ્યા એટલે કેટલી R2. બરાબર. હવે આમાંથી આપણે કે ક્યુ ને કોમન કાઢીએ તો શું થશે? કે ક્યુ 1/R1 માઇનસ 1/R2 થશે. લસા લઈએ તો કે ક્યુ R2 માઇનસ R1 ડિવાઈડ બાય R1 ઇન્ટુ R2 થશે. તો આ V માઇનસ આપણને મળ્યું સમીકરણ નંબર 2. હવે આપણે શોધવાનું શું છે? કેપેસિટન્સ. આ C ઇઝ ઇક્વલ ટુ ક્યુ ડિવાઈડ બાય V પ્લસ માઇનસ V માઇનસ. તો ક્યુ ડિવાઈડ બાય V પ્લસ શું છે? 0. અને સમીકરણ 2 આપીએ અને સમીકરણ 3 આપીએ, કારણ કે એક આને આપ્યું છે એટલા માટે. આ તમારી જાણકારી માટે છે, ખાસ ધ્યાનમાં રાખજો. એને જવાબની અંદર લખવાની જરૂર નથી, પણ આ કેવી રીતે આવ્યું એ સમજવા માટે આ સૂત્રો યાદ હોવા જોઈએ. V માઇનસ કેટલું છે? આ કે ક્યુ R2 માઇનસ R1 ડિવાઈડ બાય R1 ઇન્ટુ R2. હવે આ ક્યુ ક્યુ કેન્સલ થઈ જશે અને R1 R2 ઉપર જશે, તો ઉપર શું આવશે? R1 ઇન્ટુ R2. આ માઇનસ પદને અંદર લઈએ તો આ પ્લસ થઈ જશે. આ માઇનસ પદને અંદર લઈએ તો R2 માઇનસ R1 ની જગ્યા પર R1 માઇનસ R2 થઈ જશે. એટલે કે R1 માઇનસ R2. કે ની જગ્યા ઉપર તમે 1/4πε0 મૂકી શકો. 4πε0 ઉપર જશે તો કેપેસિટન્સનું સૂત્ર 4πε0 R1 R2 ભાગ્યા R1 માઇનસ R2. તો આ જે સાબિત કરવાનું હતું આવી ગયું. તો આના પરથી સમજાય છે તમને કે કેવી રીતે સુવાહકનું તંત્ર આપેલું હોય, બે સુવાહકોની જોડ આપેલી હોય, તેના માટે કેપેસિટન્સ શોધવાનું હોય તો આ સૂત્ર વાપરીશું. એકલો સુવાહક હોય તો ક્યુ ભાગ્યા તેના પરનો સ્થિતિમાન. બરાબર. એટલે આ દાખલા ગણવા માટે આ કન્સેપ્ટ તમારો ખૂબ જ અગત્યનો, એ તમને સમજાયો હશે તો જ તમે આ બે વસ્તુ ગણી શકો અને તમારો જવાબ આવી શકે. બરાબર. તો જ્યારે પણ હવે આપણને દાખલાની અંદર ગોળાકાર કેપેસિટર આવું કીધું હોય તો એનું કેપેસિટન્સનું સૂત્ર ડાયરેક્ટ આપણે આ વાપરીશું. દર વખતે તારવવાની જરૂર નથી. બરાબર. એના માટે જ તમને તારવણી અહીં આપી છે. બરાબર. ચાલો તો આગળના દાખલા તરફ વધીએ આપણે. હવે કેપેસિટર આપણે ઉદાહરણની અંદર સુવાહકના તંત્ર માટે શોધ્યું. તે જ રીતે એક સ્પેશિયલ કેપેસિટર આવે છે જેની અંદર બે પ્લેટોને સમાંતર રાખી હોય, એને કહેવાય સમાંતર પ્લેટ કેપેસિટર. એની રચના કેવી હશે? તો આ રીતની બે પ્લેટ હશે જેને એકબીજાને સમાંતર ગોઠવી હશે. બરાબર. એક ઉપર પ્લસ વિદ્યુતભારો હશે, બીજા ઉપર માઇનસ વિદ્યુતભારો હશે. તો આના ઉપર પ્લસ ક્યુ વિદ્યુતભારો હોય તો આના ઉપર કેટલા હશે? માઇનસ ક્યુ. આ જે પ્લેટ છે એની સપાટીનું ક્ષેત્રફળ આપેલું હશે અને બે પ્લેટ વચ્ચેનું અંતર તમને ખબર હશે. બરાબર. તો આ સમજવા માટેની આકૃતિ છે. આ પ્રકારની બે પ્લેટો છે, બંને પર સમાન વિદ્યુતભારો છે. સમાન એટલે એક પર પ્લસમાં છે તો બીજા પર માઇનસમાં, પણ મૂલ્ય બંનેના સરખા. ક્યુ તો અહીં પણ ક્યુ જ છે, પ્લસ ક્યુ તો અહીં માઇનસ ક્યુ. આવા તંત્રને કહેવાય સમાંતર પ્લેટ કેપેસિટર. આના માટે કેપેસિટન્સનું સૂત્ર આપણે તારવવાના છે. તો એ ગયા વર્ષે બોર્ડની અંદર પૂછાયું પણ છે, એટલે ધ્યાન આપજો અહીં આગળ. બરાબર. આ પ્રકારના પ્રશ્નો જે વસ્તુ બુકમાં હશે એ જ બોર્ડની અંદર પૂછશે તમને. તો એને આ રીતે આકૃતિ દોરીએ સરળતા ખાતર કે આ પહેલી પ્લેટ છે. આ પ્લેટને અહીંથી જોઈએ તો આ પ્રકારની દેખાશે. બરાબર. આ પહેલી પ્લેટ જેના પર પ્લસ વિદ્યુતભારો છે, પ્લેટ નંબર 1. આ બીજી પ્લેટ જેના પર તેટલા જ મૂલ્યના માઇનસ વિદ્યુતભારો છે, આ બીજી પ્લેટ. એટલે અહીં વિદ્યુતભારો કેટલા? પ્લસ ક્યુ ને અહીં કેટલા? માઇનસ ક્યુ. આ પ્લેટની સપાટીનું ક્ષેત્રફળ ધારી લઈએ કેપિટલ A. તો કેપિટલ A શું લેવાનું? પ્લેટની સપાટીનું ક્ષેત્રફળ. સ્મોલ d આ બે પ્લેટ વચ્ચેનું આપણે અંતર લઈ લઈએ.
હવે પ્લસ વિદ્યુતભારોને માઇનસ આકર્ષે ને માઇનસને પ્લસ આકર્ષે એટલે બંને આ તરફની સપાટી ઉપર આવી જશે. બરાબર. હવે આનું કેપેસિટન્સ શોધવા માટે સૂત્ર શું છે? તો આ શું છે? સુવાહકોનું તંત્ર છે. બે સુવાહકની જોડ છે. એના માટેનું કેપેસિટન્સ કેવી રીતે મળશે? એના પરના વિદ્યુતભાર અને બે પ્લેટ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. તો આ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત શોધીએ આપણે. બરાબર. એના માટે એક અલગ પ્રકારના કોન્સેપ્ટનો ઉપયોગ કરીએ. વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત સ્થિતિમાન વચ્ચેના સંબંધનો ઉપયોગ કરીએ. તો એના માટે વિદ્યુત ક્ષેત્ર શોધીએ. તો વિદ્યુત ક્ષેત્ર અહીં આગળ ક્યાં હશે તે શોધીએ આપણે. તો પહેલું આ વિસ્તાર ધ્યાનમાં લો, વિસ્તાર 1. આ વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર કેટલું હશે એ શોધીએ. તો વિસ્તાર 1 માં વિદ્યુત ક્ષેત્ર, અહીં આગળ વિદ્યુત ક્ષેત્ર કોના લીધે હશે? તો પ્લસ ક્યુ વિદ્યુતભારોના લીધે અને માઇનસ ક્યુ વિદ્યુતભારોના લીધે. આ જે પ્લેટ છે તેની જે જાડાઈ છે એ આ અંતર ડી ની સરખામણીમાં ખૂબ નાની લેવાની. એટલે આ જાડાઈ ખૂબ નાની છે એટલે આ જે પ્લેટ છે તેને તમે એક સમતલ તરીકે લઈ શકો. તો સમતલ પર વિદ્યુતભાર પથરાયેલા હોય તો સમતલના કારણે વિદ્યુત ક્ષેત્ર કોઈ પણ જગ્યા ઉપર કેટલું આવશે? σ/2 ε0. એટલે આ જે પ્લેટ છે એના પરની વિદ્યુતભાર ઘનતા આપણે સિગ્મા ધારી લઈએ. પહેલી પ્લેટ પરની વિદ્યુતભાર ઘનતા સિગ્મા, તો બીજા પરની કેટલી થશે? માઇનસ સિગ્મા, કારણ કે માઇનસ વિદ્યુતભારો છે. બરાબર. એટલે સિગ્મા શું લીધી? પ્લેટ પરની વિદ્યુતભાર ઘનતા. તો આ પ્લેટને આપણે એક સમતલ તરીકે લેશું. આ સમતલના કારણે અહીં આગળ વિદ્યુત ક્ષેત્ર કેટલું તે શોધવાનું છે. તો આ પ્લસ વિદ્યુતભાર ધરાવતા સમતલના કારણે અને માઇનસ વિદ્યુતભાર ધરાવતા સમતલના કારણે અહીં આગળ વિદ્યુત ક્ષેત્ર હશે. પ્લસના કારણે વિદ્યુત ક્ષેત્ર એનાથી બહાર જતી દિશામાં એટલે આ દિશામાં થશે, એનાથી દૂર જતી દિશામાં. અને માઇનસ વિદ્યુતભારો વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર તેની અંદર જતી દિશામાં એટલે આ દિશામાં આવશે. બરાબર. બંને વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર પરસ્પર વિરુદ્ધ દિશામાં છે. તો પરિણામી વિદ્યુત ક્ષેત્ર માટે બેનો સદિશ સરવાળો કરીએ. પરિણામી વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય શું લખાશે? તો બંને વિરુદ્ધ દિશામાં છે પરસ્પર એટલે બેની બાદબાકી લખાશે. પ્રથમ વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર એની વિદ્યુતભાર ઘનતા σ/2 ε0. આ સૂત્રનો ઉપયોગ કરી રહ્યા છીએ આપણે. સમતલ વડે અનંત વિસ્તરીય સમતલ વડે ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર. બીજી પ્લેટ વડે વિદ્યુત ક્ષેત્ર કેટલું હશે? -σ/2 ε0. અહીં મૂલ્ય લખીએ છીએ એટલે માઇનસ સિગ્મા નહીં વાપરવાનું. જો તમે સદિશ સ્વરૂપે લખતા હોય તો અહીંયા માઇનસ સિગ્મા લખવું પડે. તો પરિણામી વિદ્યુત ક્ષેત્ર શું થશે? 0. બંને વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર સરખું છે અને પરસ્પર વિરુદ્ધ દિશામાં છે એટલે પરિણામી વિદ્યુત ક્ષેત્ર વિસ્તાર 1 માં કેટલું આવશે? 0. એટલે પ્લસ વિદ્યુતભાર ધરાવતી પ્લેટની ડાબી તરફના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર 0 હશે. બીજો વિસ્તાર પસંદ કરીએ. બીજી પ્લેટની જમણી બાજુનો વિસ્તાર, આને વિસ્તાર 2 કહીએ. બરાબર. વિસ્તાર 2. આ વિસ્તારની અંદર વિદ્યુત ક્ષેત્ર શોધીએ તો કોના કારણે હશે? પ્લસ વિદ્યુતભારના કારણે. કઈ દિશામાં? એનાથી દૂર જતી દિશામાં એટલે આ દિશામાં હશે E1. માઇનસ વિદ્યુતભારના કારણે તેની અંદર આવતી દિશામાં આ દિશામાં હશે E2. બંને સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશામાં. સમાન મૂલ્યના કેમ? બંનેની વિદ્યુતભાર ઘનતા સરખી છે. બરાબર. તો પરસ્પર વિરુદ્ધ દિશામાં છે એટલે પરિણામી વિદ્યુત ક્ષેત્ર શું થશે? 0. એટલે વિસ્તાર 2 માં પણ વિદ્યુત ક્ષેત્ર કેટલું આવશે? 0 જ આવશે. E ડેશ લખીએ એને આપણે. E1 અને E2 નો સદિશ સરવાળો તો એ કેટલું થશે? 0 જ થશે. પરસ્પર વિરુદ્ધ દિશામાં અને સમાન મૂલ્ય ન હોવાથી. હવે એનો મતલબ એવો થયો કે જો કેપેસિટરની અંદર આવી બે સુવાહકોની જોડ હશે તો તેની બહારના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર 0 હશે.
હવે તે બે પ્લેટ વચ્ચેના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર શોધીએ અહીં આગળ, બરાબર. તો તે કેટલું થશે? તો બે પ્લેટો વચ્ચેના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર શોધીએ. તો એ કેટલું આવશે? તો બંનેનો સદિશ સરવાળો થશે E1 અને E2. E1 એટલે શું? તો આ પ્લસ વિદ્યુતભાર ધરાવતા પ્લેટના કારણે વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં? એનાથી દૂર જતી દિશામાં, એટલે આ દિશામાં થશે. E2 એટલે માઇનસ વિદ્યુતભાર ધરાવતી પ્લેટના કારણે વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં? એની અંદર આવતી દિશામાં, એટલે આ દિશામાં થશે. બંને સમાન દિશામાં હોવાથી સદિશ સરવાળો માટે પરિણામી સદિશનું મૂલ્ય શું થશે? બંનેનો બેઝિક સરવાળો થશે. સમાન દિશામાં હોવાથી પરિણામી વિદ્યુત ક્ષેત્ર કેટલું આવશે? બંનેના સરવાળા જેટલું. એક વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર સિગ્મા બાય 2 એપ્સિલન 0, બીજા વડે પણ સિગ્મા બાય 2 એપ્સિલન 0. તો કેટલું થશે? 2 વખત સિગ્મા બાય 2 એપ્સિલન 0 એટલે કેટલું આવશે? સિગ્મા બાય એપ્સિલન 0. આ સૂત્ર પણ તમારે યાદ રાખો. કેપેસિટર, સમાંતર પ્લેટ કેપેસિટરની અંદર બે પ્લેટો વચ્ચેના વિસ્તારમાં જ વિદ્યુત ક્ષેત્ર હશે અને તે કેટલું હશે? સિગ્મા બાય એપ્સિલન 0. બરાબર. તો એનો મતલબ, એના પરથી તમારે એ સમજવાનું કે જ્યારે પણ સુવાહકોની જોડ આપેલી હોય તો બહારના વિસ્તારમાં હંમેશા વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હશે અને અંદરના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર એ ધનથી ઋણની દિશામાં હશે. એટલે આ પરિણામે વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં હશે? પ્લસ પ્લેટથી માઇનસ પ્લેટ તરફના વિસ્તારમાં. તો જે આગળ આપણે દાખલો ગણી ગયા આ રીતનો, આના પર માઇનસ વિદ્યુતભાર હતા, આના પર પ્લસ વિદ્યુતભાર હતા. આ દાખલામાં પણ વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં હશે? બહાર 0 હશે, પરંતુ પ્લસથી માઇનસ વિદ્યુતભાર તરફની દિશામાં અંદરની તરફ વિદ્યુત ક્ષેત્ર હશે બે સુવાહકોના વચ્ચેના વિસ્તારમાં. એટલે જ્યારે પણ સુવાહકોનું તંત્ર આપેલું હોય તો તમારે યાદ રાખવું કે વિદ્યુત ક્ષેત્ર એ બે સુવાહકો વચ્ચેના વિસ્તારમાં હશે અને ક્યાં હશે? પ્લસ વિદ્યુતભારથી માઇનસ વિદ્યુતભાર તરફ. બહારના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર હંમેશા શૂન્ય જ મળશે તમને. બરાબર છે. આગળ વધીએ. હવે બે પ્લેટ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત શોધીએ. તો એના માટે વિદ્યુત સ્થિતિમાન અને વિદ્યુત ક્ષેત્ર વચ્ચેનો સંબંધનો ઉપયોગ કરીએ. તો બે પ્લેટ વચ્ચેનું વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જો V હોય, V શું લઈએ? બે પ્લેટો વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. તો વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય અને વિદ્યુત સ્થિતિમાન વચ્ચેનો સંબંધ શું છે? તો E ઇઝ ઇક્વલ ટુ V/L એકમ સ્થાનાંતર દીઠ વિદ્યુત સ્થિતિમાનના તફાવતને શું કહેવાય? વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા. બરાબર. અહીં બે પ્લેટ વચ્ચેનું અંતર કેટલું છે? D. એટલે સ્થાનાંતર કેટલું લેશું આપણે? D. એટલે V બાય શું લખીશું? D. આના ઉપરથી બે પ્લેટ વચ્ચેનું વિદ્યુત સ્થિતિમાન. આ કયો સંબંધ? વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય કેટલું હોય? એકમ સ્થાનાંતર દીઠ વિદ્યુત સ્થિતિમાનના તફાવત જેટલું. એટલે વિદ્યુત સ્થિતિમાનનો તફાવતને V લખેલું છે. V એટલે વિદ્યુત સ્થિતિમાન નથી, બે પ્લેટ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે. તો બે પ્લેટ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો થશે? D ને અહીંયા ગુણીશું તો E × D થશે. E નું મૂલ્ય મૂકી દઈએ તો શું થશે? સિગ્મા D બાય એપ્સિલન 0. આ વિદ્યુત સ્થિતિમાનના તફાવતનું સૂત્ર આવ્યું. આટલું તમારે બોર્ડ ઉપરથી લખી લેવું. હું આગળ ગણતરી કરવા માટે આ પોર્શનને ભૂસી નાખું છું. તો આ કેપેસિટર માટે કેપેસિટન્સનું સૂત્ર શોધવા માટે શું કરીશું? તો સુવાહકની જોડના કેપેસિટન્સનું સૂત્ર વાપરીશું અહીં આગળ. તો કેપેસિટન્સનું સૂત્ર શું આવશે? Q ભાગ્યા બે વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. વિદ્યુતભારનું મૂલ્ય Q ભાગ્યા વિદ્યુત સ્થિતિમાનનો તફાવત શું આવશે? સિગ્મા D બાય એપ્સિલન 0. હવે સિગ્મા એટલે શું લખાય? વિદ્યુતભાર પ્રતિ ક્ષેત્રફળ, એકમ ક્ષેત્રફળ દીઠ વિદ્યુતભાર. તો આ પદ અહીં મૂકી દઈએ તો શું થશે? એપ્સિલન 0 ઉપર જશે એટલે Q એપ્સિલન 0 ભાગ્યા સિગ્મા બરાબર શું મૂકીએ? Q બાય A × D. Q કેન્સલ, A ઉપર જશે, છેદનો છેદ અંશમાં જાય. A એપ્સિલન 0 બાય D.
આ કોના કેપેસિટન્સનું સૂત્ર આવ્યું? સમાંતર પ્લેટ કેપેસિટરના કેપેસિટન્સનું સૂત્ર. તો આના પરથી પણ જુઓ તમે, એ કોના પર આધાર રાખે છે? ડી, બે પ્લેટ વચ્ચેના અંતર પર. એ પ્લેટની સપાટીના ક્ષેત્રફળ પર. અને એપ્સિલોન 0 તો અચળાંક છે, શૂન્ય અવકાશની પરમિટિવિટી. એટલે એનો મતલબ આ ઉદાહરણની અંદર આપણે બે કેપેસિટરો વચ્ચે શૂન્ય અવકાશ લીધો છે. જો માધ્યમ બદલાશે તો એની અસર શું થશે એ પણ આપણે જોઈશું. તો આ થયું સમાંતર પ્લેટ કેપેસિટરના કેપેસિટન્સનું સૂત્ર. બરાબર? તો આ તમારે યાદ પણ રાખવું. અને આના પરથી પણ સમજાય છે કે કોના પર આધાર રાખે છે? એના પરના વિદ્યુતભાર પર આધારિત નથી, એના પરિમાણ પર. એટલે એની સપાટીનું ક્ષેત્રફળ કેટલું છે, બે પ્લેટ વચ્ચેનું અંતર કેટલું છે, એની રચના કેવી થઈ છે એના ઉપર આધાર રાખશે. બરાબર? બે પ્લેટ વચ્ચેનું અંતર આપણે ઘટાડશું તો કેપેસિટન્સ વધશે, સપાટીનું ક્ષેત્રફળ વધારશું તો કેપેસિટન્સ વધશે. એટલે આ રીતે તમારે પ્લેટની સપાટીનું ક્ષેત્રફળ અને બે પ્લેટ વચ્ચેનું અંતર બદલીને કેપેસિટન્સ શોધી શકો. બરાબર? હવે અહીં આગળ જે આપણે સમજ્યા કે કેપેસિટરની બે પ્લેટો વચ્ચે વિદ્યુત ક્ષેત્ર એ પ્લસથી માઇનસ તરફના વિસ્તારમાં હશે. બરાબર? પરંતુ એ જે વિદ્યુત ક્ષેત્ર છે પ્લસથી માઇનસ, એ કેપેસિટરની બે પ્લેટ જ્યાં સુધી છે ત્યાં સુધીના વિસ્તાર માટે જ છે. આ સીમાની નજીકના વિસ્તારની વાત કરીએ, જ્યાં આગળ પ્લેટો પૂરી થાય છે ત્યાં આગળના વિસ્તારની અંદર શું હશે? તો આ વિદ્યુતભારો આ રીતે પથરાયેલા હશે અને વિદ્યુત ક્ષેત્ર જે ખરું એ આ રીતનું હશે. એ વિદ્યુત ક્ષેત્ર રેખાઓ બહાર આ તરફની હશે. જ્યારે બે પ્લેટ વચ્ચેના વિસ્તારમાં કેવી હશે? સમાંતર હશે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ પ્લસથી માઇનસ તરફ. પરંતુ જે સીમા છે ત્યાં આગળ એ વિદ્યુત ક્ષેત્ર રેખાઓ આ રીતે વક્રાકાર રૂપે હશે. એટલે આપણે જે વિદ્યુત ક્ષેત્ર માટે વાત કરી કે વિદ્યુત ક્ષેત્ર અચળ હોય અને તે પ્લસથી માઇનસ તરફની દિશામાં હોય અને વિદ્યુત ક્ષેત્ર રેખાઓ આ વચ્ચેના વિસ્તારમાં સમાંતર હોય, એ ફક્ત આ સીમાની અંદરના વિસ્તાર માટે છે. એ સીમાની નજીક જઈએ તો વિદ્યુત ક્ષેત્ર આ પ્રમાણેનું હશે. એટલે આ બહારના વિદ્યુત ક્ષેત્રની આપણે વાતો કરતા નથી. અહીં બહાર આગળ જે સીમા આગળના જે વિદ્યુતભારો છે ત્યાં આગળના વિદ્યુતભારો વડે જે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ છે તે આ પ્રકારની હશે. આને કહેવાય ફ્રિન્જિંગ ઓફ ધ ફિલ્ડ. બરાબર? તો એને આપણે કન્સિડર કર્યું નથી. અહીંયા આગળ જે વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર અને વિદ્યુત ક્ષેત્રની આપણે વાતો કરી રહ્યા છે ત્યાં કેપેસિટરની બે પ્લેટ વચ્ચેના અંદરના વિસ્તારની વાતો છે. સીમાની નજીકના વિસ્તારમાં એ વિદ્યુત ક્ષેત્ર રેખાઓ આમ હશે, એને ધ્યાનમાં લેવાનું નથી. અને આ જે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ આ પ્રકારની હશે, આ ઘટનાને કહેવાય ફ્રિન્જિંગ ઓફ ધ ફિલ્ડ. બરાબર છે? તો હવે આગળના પોર્શનની અંદર આપણે થોડું આગળ વધીશું